તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો આજે તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છે અને ઠંડી બહુ પડે છે। શિયાળામાં તો ચા પાણી નાસ્તો કરી દીધો છે અને દુકાને જવા માટે નીકળી ગયા છે, કારણ કે આજે તો દુકાને બહુ કામ છે। અમે બારીઓનો ઓર્ડર બહુ આવી ગયા છે, તે આખો બારીઓનો લોટ તૈયાર કરવાનો છે। અને આજે તો આપણા ખેતરમાં બે ટ્રેક્ટર કામ કરવા લાગી ગયા છે, કારણ કે ઘઉં પહેરવાના છે અને ખેતર પણ ખેડવાનું છે। તો બીજા ખેતરમાં ટ્રેક્ટર ખેડે છે અને આ ખેતર છે એમાં ઘઉં પહેરે છે। બીજું ટ્રેક્ટર તો હજુ ખબર નહીં, એ રીજો બીજું ટ્રેક્ટર છે એ થોડું વાઠું પડતું હતું ઝાડવાનું। તો મિત્ર, આપણા ખેતરમાં બે ટ્રેક્ટર કામ કરવા માટે લાગી ગયા છે અને ઘઉંની સિઝન આવી છે એટલે ઘઉંનું કામકાજ પૂરું કરી દે છે। આપણે 2-3 વીઘા જેવા ઘઉં વાવવાના છે। જો કદાચ પેલા ખેતરમાં 2 વીઘા વવાઈ જાય અને બિયારણ વધે તો આપણે આ ખેતરમાં વાવી દઈશું, બરોબર? કારણ કે ઘઉં બહુ તો કરવા પડશે, રોટલી બોટલી ખાવી પડશે। અને અમે આ વખતે તો પાણી સારું છે, જે મતલબ દર સાલ કરતાં પાણી સારું છે। જે આપણે પાણી શું કહીએ, આપણી ભાષામાં તો ડબકા જ કહીએ, એ બધું આવતું હતું, પણ અત્યારે રેગ્યુલર એક જ ધારી પાણી આવે છે। એટલે આપણું તો વવાઈ રહેતું હતું, પણ ઘઉં બહુ વધારે વાવવા હોય તો સારું એમ 3-4 વીઘા વાવીએ તો એ વધુ ના આવે, પાણી એ રીતે આવે છે। આપણે બીજો બોર બનાવ્યો હતો 2-3 વર્ષ પહેલાં, જો આ એની પાઇપો છે, પણ પાણી જોઈએ એવું નહોતું થયું, તે પછી એ બોર બૂરી નાખે તો પેલી સાઈડ કરે તો બોર। હવે આ સાલ તો પાણી તો સારું જ છે, બરાબર? વરિયાળી એ વાઈ છે અને આ ટ્રેક્ટર શેર છે એના પેલ બાજુ વરિયાળી વાઈ છે અને આ ટ્રેક્ટર પહેરે છે ને એમાં આપણે ઘઉં કરીએ છીએ 2 વીઘા। બીજા એકન કરીશું, થોડા બીજા ચાના બના કરીશું, પણ હજુ થોડો ટાઈમ લાગશે, પછી બધું કામકાજ કરીશું। તો આપણે હવે મારા ભાઈ ગાડી ચાલુ કરે છે, તો હવે ગાડી લઈને જઈએ દુકાને। વચ્ચે જોઈશું કે ચમનું પહેરાય છે, બરાબર? તો પછી આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ। કિટ્ટુ, તો આપણે એકન તો જોઈએ હવે। જો આ ખેતરમાં ખેડાય, આમાં વરિયાળી વાઈ છે, આમાં ઘઉં કરવાના, આમાં ઘઉં પહેરાય આપણે। જો મારા પપ્પા ઉપર બી અહીંયા પહેરી નહીં ઉપર, તો બધા ઘઉં પહેરાઈ ગયા છે, ખાલી મોચમ બાકી છે, મોચમ પહેરા છે। વરિયાળી રોપી નાખી છે, મોડી રોપીએ, પણ શું કરીએ, મગફળીમાં આપણે લેટ કાઢીએ એટલે પછી પેલ બાજુ વીઘા જેવા કરીશું બધા। તો હા, દેખાય છે ને આપણા ગામડાનો સનસેટ। અને આપણે એક વસ્તુ વિડીયો તમે જોથી જોતા હોય, ગમે ત્યાંથી, સિટી હોય એરિયા તો ગામડાનો એરિયા હોય, તો કમેન્ટ જરૂરથી કરજો, કારણ કે આપણને ખબર તો પડે, મને ખબર તો પડે કે વિડીયો તમે ચોથી જોવો છો, બરાબર? એટલે કોમેન્ટ જરૂરથી કરજો, 1 મિનિટ એમાં બગાડજો। હા, આપણે ઘઉં બહુ તો પહેરાવી દીધા છે, કામકાજ પૂરું થઈ ગયું। જો આટલા ઘઉં વધ્યા, 1 કિલો 2 કિલો જે વધ્યા આવે, બરાબર? હવે જઈએ અહીંયા કરીએ દુકાન બાજુ। જો હજુ આ મોચા મેં હોપર કરવા પડશે, કારણ કે પાણી ભરવાનું છે એટલા માટે, બરાબર? હવે આપણે તો આજે તો બૂટે પહેરી દીધા છે, ઠંડી બહુ વાતી હતી એટલે। હવે જઈએ તા દુકાને જઈએ તા આપણે, હવે બ્લોગ કન્ટિન્યુ કરીએ। આપણે તો પ્રદીપના ઘેર આવીએ છીએ, પ્રદીપને લેવા માટે। આવો તો હજુ જાગ્યો નહોતો, હજુ ના વાગ્યો કે શું છે કોઈ ખબર નહીં। જો 9 વાગી ગયા, આ એનું ઘર છે, શું કરે છે એ ખબર। આપણે તો જોવા જઈએ અંદર પેલા, ખબર નહીં શું કરે, લાગે તૈયાર તો થઈ ગયો છે। પ્રદીપ તૈયાર થઈ ગયો છે, હવે જઈએ આપણે દુકાન પાછું લેવા હતા એને, બરોબર? જઈએ।
મહેશભાઈને તો લાગે આજે બહુ વહેલા આવી ગયા છે. જુઓ કામકાજ તો યુવાનું ચાલુ કરી દીધું છે. આપણે દુકાન ખોલી નાખી છે, સાફ સફાઈ કરી દઈએ, દીવાબત્તી કરી નાખીએ. ભૂતેશ્વરી આપણે જવાનું છે, દરવાજાનો ઓર્ડર પૂરો કરવાનો હોય ને ત્યાં સ્લાઇડર બારી છે. બરોબર. આ તો લાગે બહુ વહેલા આવી ગયા છે. આપણે થોડા મોડા આવ્યા છે. પ્રદીપ મોડો ઉઠ્યો તો પણ શું કરીએ હવે. તો હવે આપણે કામકાજ ચાલુ કરી દઈએ. જુઓ દોરી પહેરાવાની તો ચાલુ થઈ ગઈ. બરોબર. આમનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો આપણે તો એકન પકોડા ખાવા આવી ગયા છે સંજયભાઈની દુકાનમાં. હંતાઈ ખાઈએ એમ નિકોમ બે ચટણી લાવજો. લીલી ચટણી એટલા ભાઈ અરે નહીં બ્લોગ બનાવતો તાર એ મરચો હતો તું નહીં તો પકોડા ખાઈએ હે નહીં નીકળ બધા હંતાઈ ખાવા. આ મરચું તો પડી ગયું. મગાઈએ લીધો ચટણી આલજો. આપણી દુકાન ના આગળ દુકાન છે સંજયભાઈની. આપણે ખાઈએ હવે વ્લોગ મેં લ્યા હતા. તો ગાઈસ આપણે જે બારીઓ લગાવવાની દરવાજા લગાવવાના તે લગાવીને આવી ગયા છે. નિકો તો ગેમ રમે એમ બીજી છે. બરોબર. કોઈ કહેવું નહીં. અત્યારે હાલ જ આવ્યા મેં પ્રદીપને બે. જો બારીયાનું કામકાજ તો ધમધમાઈને ઉઠાવી દઉં. મારા ભાઈ યાદ તો દુકાને કામ કરી દઉં. જો હા અમારા બધા ખેલાડીઓ 786. હવે કઈ મોટર કહેવાય? લેટેસ્ટ મોટર. અરે વાહ કેટલાની મોટર જેટલાની હોય એટલાની. તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. અને આજનો વ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જરૂરથી કરજો. લાઇક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને નવા હોય આપણી ચેનલ ઉપર એ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સપોર્ટ કરતા રહેજો કારણ કે હું પણ ગુજરાતી છું અને તમે પણ ગુજરાતી છો. બરાબર. અને હવે નેક્સ્ટ વિડીયો માટે કાલે મળીએ તા. બાય બાય.